જયરાજભાઈ, મારી ભૂલ થઈ ગઈ. હું થોડી તમારો વરઘોડો કાઢી શકું? નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપણા તો જયરાજ આહિરનો જે બગદાણામાં વિવાદ ચાલી રહ્યો હતો, તો મિત્રો આ વિવાદોની વચ્ચે પણ જયરાજ આહિર ફરી એકવાર વિવાદોમાં આવે એવું લાગી રહ્યું છે. કેમ કે મિત્રો અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે માયાભાઈ આહિર, જે મિત્રો માયાભાઈ આહિરે જે ખુલાસો કર્યો છે, ત્યારબાદ લોકો એવું કહી રહ્યા છે કે જે જયરાજ આહિર જેલની બહાર આવતા જે પોતાના હાથમાં ભગવદ્ ગીતા હતી અને જે માયાભાઈ આહિરે વાત કરી હતી કે હું ભગવદ્ ગીતાને માનું છું, અને મિત્રો ત્યારબાદ જે તેમના દીકરાને 14 દિવસ બાદ જે બગદાણાની વિવાદ ચાલી રહ્યો હતો નવનીતભાઈનો અને જે જયરાજભાઈ આહિરનો, જે બગદાણાની અંદર નવનીતભાઈ સાથે જે પણ ઘટના બની હતી ને, ત્યારબાદ તેમને 1 મહિના જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ તેમને જેલ ગયા હતા અને મિત્રો 1 મહિના બાદ તેમને જેને ન્યાય મળ્યો છે અને ન્યાય બાદના 14 દિવસ બાદ જ જયરાજ આહિર જેલની બહાર. હા, તો મિત્રો આ ઉપર ઘણા બધા સવાલો ઊભા થયા હતા. કેમ કે મિત્રો નવનીતભાઈને 1 મહિના જેટલો સમય લાગ્યો હતો, જ્યારે આરોપીને 14 દિવસની અંદર જ જેલની બહાર જામીન ઉપર મૂકવામાં આવ્યા હતા અને અત્યારે પણ તેઓ જામીન ઉપર બહાર છે. પણ મિત્રો અત્યારે માયાભાઈ આહિર જયરાજ આહિર વિશે શું બોલ્યા છે કે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે હું તમને વિડીયો બતાવવાનો છું. કેમ કે મિત્રો અવારનવાર તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિવાદો જોયા હશે, પણ મિત્રો જયરાજ આહિર જે માયાભાઈ આહિરનો દીકરો છે અને મિત્રો ભરતભાઈ આહિર, બંને દીકરાઓનું નામ પણ આવી રહ્યું છે, પણ મિત્રો એના ઉપર તો હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. પણ અત્યારે જે માયાભાઈ આહિર જે બોલી રહ્યા છે, જે ડાયરાની અંદર બોલ્યા છે અને મિત્રો શું કહેવા માગે છે, હું તમને વિડીયો બતાવું. બાકી મિત્રો ખરેખર જે નવનીતભાઈ જયરાજ આહિર ઉપર જેટલા પણ આરોપો લગાવ્યા હતા તે સાચા થયા હતા અને 1 મહિનાનો ન્યાય લેતો સમય લાગ્યો અને 14 દિવસની અંદર જયરાજ આહિર જામીન ઉપર બહાર. અને ત્યારબાદ મિત્રો એક હમણાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં મિત્રો નવનીતભાઈ ખનીજ માફિયા, કેમ કે મિત્રો રેતીનું જે અવર જવર કરતા હતા લેવર દેવર, તેમાં તેઓને પોતાના જીસીબી સહિત ટ્રેક્ટર સહિત પકડવામાં આવ્યા છે. અને ત્યારબાદ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે નવનીત પણ દૂધનો ધોયલો નથી. પણ મિત્રો આ વચ્ચે તો અત્યારે ફરી એકવાર જયરાજ આહિર વિશે કે માયાભાઈ શું બોલ્યા છે, જે માયાભાઈ આહિર શું બોલ્યા છે, એ હું તમને વિડીયો બતાવું છું. બાકી આ વિડીયો જોઈને તમે જ કહેજો કે તમે શું કહેવા માગો છો. અત્યારે જે માયાભાઈ આહિર જે બોલ્યા છે, જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો જુઓ. બાકી આ વિડીયોની આપણે કોઈ પુષ્ટિ કરતા નથી, કેમ કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે તમને માહિતી આપવામાં આવી છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી જયરાજ આહિર કે માયાભાઈ આહિર જોડે આપણે કોઈ એવો પર્સનલ દુશ્મની જેવું કાંઈ નથી. એટલે ઘણા બધા લોકો કમેન્ટો કરતા હતા કે જયરાજ આહિર કે માયાભાઈ આહિરના વિડીયો કેમ બનાવે છે. તો આપણી ન્યૂઝ ચેનલ છે, એ માટે આપણે વિડીયો વાયરલ ટોપિકના વિડીયો બનાવતા રહીએ છીએ. એટલે કોઈને પણ કંઈ દિલ ઉપર લેવું નહીં. જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જુઓ. કોઈ સરવાળો કરે, કોઈ બાદબાકી કરે, કોઈ ભાગાકાર કરે ને કોઈ ગુણાકાર કરે, પણ માયા બાપા સોમનાથ બાપો એક જ એવો છે કે જે પણ કરે ને એ બધું જ બરાબર કરે. કારણ કે લાખ ઇરાદે બનાતે हैं और टूट जाते हैं, सोमनाथ तो वही आते हैं जिसे भोले नाथ बुलाते हैं, भोले नाथ बुलाते हैं. આનું નામ સાહેબ મારો ભોળિયો નાથ સાહેબ. તારે સંભો સંભવ સંભવ સદેવા સંભવ. જયરાજભાઈ, મારી ભૂલ થઈ ગઈ. હું થોડી તમારો વરઘોડો કાઢી શકું? મારી હાલત ભિખારી કરતા પણ બેદ કરી નાખી છે. આ આહિરોએ સોશિયલ મીડિયામાં